નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। તારીખ 24 જુલાઈ 2025ના દિન તારીખ 23 જુલાઈ 2025ના દિને ધરમપુર તાલુકા ધરમપુર ખાતે બિગ સેલો પ્રાઇવેટ લિમિટેડ કરમબેલી વાપી ખાતે કર્મચારીઓને પડતી તકલીફ અને એમની માંગણી બાબતે કલેક્ટર શ્રી વલસાડને પ્રાંત અધિકારી શ્રી ધરમપુર મારફત 200થી વધારે કર્મચારીઓ સાથે ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ એમણે પડતી વિવિધ મુશ્કેલી બાબતે રજૂઆત કરવામાં આવી હતી। જે બાબતે કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે એમના 90% પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે અને જેમને કાઢી મૂકવામાં આવ્યા હતા એમને પણ પાછા લઈ લેવામાં આવ્યા છે। જે બાબતે ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જેઓએ મીડિયા મિત્રો તેમજ પ્રાંત અધિકારીશ્રીનો સામૂહિક આભાર વ્યક્ત કર્યો હતો। બાકીના વર્કરને બોલાવે છે કંપનીવાળો, એક ગાડીમાં જે 5 થી 7 માણસ હોય તો એ લોકો કેવી ગાડીવાળાને બી પોસાતું મળે, એ લોકો જબરજસ્તી બોલાવે ને કંઈ પ્રોબ્લેમને કારણે ગાડી નહીં લઈ ગઈ। એ લોકો ત્યાં 4 થી 5 વર્ષની નોકરી કરતા હતા અને એક દિવસની સાહેબ રજા પાડે એટલે જબરજસ્તી રિઝાઇન મુકાવે। રિઝાઇન મુકાવે એ લોકો જે લીવ ફોર્મ ભરવા જાય એ ફોર્મ ફાડી નાખે અને માનસિક અત્યાચાર જ કરવામાં આવે। એટલે મારી આપ સાહેબને વિનંતી છે કે એમની સાથે સંકલન કરનાર જે છોકરાઓ 5-7 વર્ષથી નોકરી કરતા છે એમને યોગ્ય ન્યાય મળવો જોઈએ। વાપીમાં ત્યાં 300થી વધારે કર્મચારીઓ આપણા ધરમપુરના જ છે। એ લોકો ત્યાં 4 થી 5 વર્ષથી નોકરી કરતા છે અને એક દિવસની સાહેબ રજા પાડે એટલે જબરજસ્તી રિઝાઇન મુકાવે। રિઝાઇન મુકાવે એ લોકો જે લીવ ફોર્મ ભરવા જાય તો એ ફોર્મ ફાડી નાખે અને માનસિક અત્યાચાર જ કરવામાં આવે। એટલે મારી આપ સાહેબને વિનંતી છે કે એમની સાથે સંકલન કરનાર જે છોકરાઓ 5-7 વર્ષથી નોકરી કરતા છે એમને યોગ્ય ન્યાય મળવો જોઈએ। આવી રહ્યા છે કોઈ પણ કારણોસર કાઢી મૂકવામાં આવી રહ્યા હતા તે બાબતે અમે આજે પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવા આવ્યા છે અને ધરમપુર તાલુકાના 400થી વધારે કર્મચારીઓ ધરમપુર તાલુકાના હોય જેના અનુસંધાને અમે આજે ફક્ત ધરમપુર ખાતે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી છે, પરંતુ આગામી દિવસોમાં આ જ રીતે જો કર્મચારીઓને હેરાન કરવામાં આવશે તો કંપનીના આગળ જઈને કંપનીનો પણ ઘેરાવો કરીશું અને આગળ ધરણા પર પણ બેસીશું। માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે શાંતિપૂર્ણ રીતે। હવે પછી એક પણ કર્મચારીને આ કંપની કાઢશે ને તો હવે શાંતિપૂર્ણ રીતે આપણે બેસીશું નહીં, આ કંપનીનો ઘેરાવો કરવાની પણ આપણે બધા જણ તાકાત રાખીએ। કરીશું ને ઘેરાવો? કરીશું ને? એક પણ કર્મચારીને આજ પછી આ કંપનીમાં હેરાન કરવામાં આવ્યો, ખોટી રીતે કાઢવામાં આવ્યો અને મેં તો સાંભળ્યું છે કે 5-7 વર્ષથી તમે ત્યાં નોકરી કરો છો અને 5-7 વર્ષથી નોકરી કરો છો, તમારો પગાર પણ કોઈ દિવસ વધાર્યો નથી, 2 વર્ષથી નથી વધાર્યો, તો આપણે લડવું જોઈએ ને એની સામે, લડવું જોઈએ ને, લેવાનું પછી કોઈ બી હોય। બાકી છે ને આપણે એમ એ લોકો પાસે ભીખ માંગવું ને તો ભીખ મળવાની નથી, એ છીનવી લેવી પડે આપણે બધા। તૈયાર છો તમે? આજે આપણે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરીને છૂટા થવાનું છે। હું તો તમને એ પણ કેમ છું કે તમારામાંથી એક યુનિયન લીડર બનાવો જે તમારા વતી બધા વતી રજૂઆત કરી શકે અને તેના એક અવાજ પર કંપની ચાલુ પણ થઈ શકે ને એક અવાજ પર બંધ પણ થઈ શકે, એ તાકાત તમારે બધાએ રાખવી પડે। તૈયાર છો? તૈયાર છો? આજે આપણે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરીને છૂટા પડવાનું છે। આવનાર દિવસમાં નહીં લઈ તમને જે 20 કે 40 જણને કંઈ મારા ખ્યાલથી યાદી છે એ પાછા નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં કંપનીના ગેટ સામે બધા થઈને બેસીશું। તૈયાર છો તમે? આભાર સર। અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે।